મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે જવાનું છે મેંદરડા શોપિંગ માટે થોડીક એવી, અને પછી અહીંથી નીકળવાનું છે આપણે જેતપુર, અને આજે ડ્રાઇવિંગ કરવાની છું હું. ઓકે, ચાલો બેસી જાઓ ગાડી. ચાલો. હા ભાઈ વાહ, આવો બેસી જાઓ. હવે ભાऊ ગાડી ચલાવશે, રિહર્સલ કરવાની છે. કાલે આકોલવાડી જે થયું હતું તે રિહર્સલ કરશો ને? ઈ ફૂલ ઈ છે ને ફેસબુક ના ટુકડામાં આવશે. આ વ્લોગ છે મિસ્ટર વિશુ પટડિયા. એવું છે તો ચાલો, અમારા ફેસબુક પેજ ઉપર આ વિડીયો આવી ગયેલો છે, તો જોઈ આવજો તમે. મિત્રો તો હવે ભાવિસા દવાખાનેથી આવીને શું કરશો? મેથી સુધારે છે. મેથી સુધારે છે. એના પપ્પા થોડાક મદદ કરે છે ધાણા વીણવામાં, અને માર્મિકભાઈ હે ને ઓલી ઘૂસ થઈ ગઈ હોય ને ડાળીઓમાં, હા કાઢો માં દીકરો, એટલે એ ડાળીઓની ઘૂસ થઈ ગઈ હોય, બિચારો કાઢી દે છે. અને મારા સસરાને એક એક ડાળી કરીને આપે, એટલે હું એને વીણવામાં થોડીક સહેલાઈ પડે. સાસુ માને તો બિચારાને રોટલી જ કરવાની, ગમે ત્યાં ગયા હોય, વાડીએ ગયા હોય, ગમે ત્યાં રોટલા ટીસીને તો તમને દેવાને કા. બરોબર ને? હા, આ બાય કરી શકે, બાકી તમારું કામ નહીં ભાઈ અત્યારનું. અને તમે શું કરો? ફાકા ફોજદારી. હા, હું જો હમણાં ત્યાં બેઠો હતો ગાડીમાં એસી ચાલુ કરી. નો થયું ભેગું કઈ? નો થયો. નો મેળ્યું કઈ કામ? ના ના, અરે ધાણા નો ખવાય એલા, ન ખવાય. જો કાઢ નહીં ખા. પપ્પાનો દીકરો તો, પપ્પાનો દીકરો છે, પપ્પાનો દીકરો છે. એ સારું, ચાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમે જવાના છીએ જેતપુર. સો ગાઈઝ, અમે લોકો ઉઠીને વાડી આવી ગયા છે અને જમી લીધું. બપોર શું જમ્યા હતા? રીંગણાનો ઓળો, રીંગણા ઓલા, રીંગણાનો ઓળો તો બાજરાનો ઓળો ને રીંગણાની રોટલી. અને તમે શું કરો હો ન્યા? હું ચીની કમ દવા મારું છું. હે? ના, હું ચીની કમ. ચીની એટલે ઓલું શું કહેવાય? ઈ શું કહેવાય? ઉભા રહ્યો. હું ચીની એટલે ખાંડ, કમ એટલે ઓછી, ચીની ના સુગર ઓછું છે. તાર પપ્પાને 407 ડાયાબિટીસ આવી ને, એટલે ચીની કમ મારું ખેતરમાં. એટલે ગમે ત્યાં કે ખેતરમાં રખડે ને તો એને સુગર ન આવે. હા, શું વાત છે? હાલી ગયું. હાલો ને, તમારી આવડે છે ને, હું પડશે જ ખરી ને. ઓહે, આ તો હલતોય નથી. તે આખો ભર્યો અરે, અને ગાડીને ચાવી લાવો. હજી એ તો ભૂલાઈ ગઈ. આખો વિશુ પટોડિયાનો લુક મિત્રો. આજે તો ઈ છે ને બાવો બની જવાનો છે. કામ કર કર કે ઉસકો મિतना ધોएंगे. વજન તો જો. સારું, હાલો તમે દવા ચાટી લ્યો, છાંટી લ્યો. હું કરો હો? આ રહે. બાય બાય બાય, ટાટા. સાસુ ચંપલ કાઢીને તો પગ બળશે વિશાલ. અરે તડકે તો જો કઈ દેખાતી નથી. હા, એ ચાલુ કરશો એટલે આગળ નહીં થાય. ઓલી બાજુ આગળ આમથી ને, અહીંથી લ્યો તો હાલશે, વાંથી લ્યો તો હાલશે. આમથી નથી લાવ, એટલે ઓને હે ને નીંદ આમ આગળ. અને વા મારી મમ્મી નીંદી રહ્યા છે, માર્મિક લોહી પીવે છે બધાયનું, અને નાના એને એની પાછળ એને રાખવાનો છે આજે. આવડે હે કે આજો તો ભાવિસા ઉતરવા આવી ગઈ છે તુવેર વાડીએ. કા ગઈ? રહી રહી ગઈ ગઈ નહીં રહી છે. તમે તો તુવેર આપણે ઉતારી લીધી છે. હું નીચે આવું પછી બતાવું, પછી બતાવે એમ તેવડ નથી. ક્યાં જાવ છો? બતાવી છે તુવેર, લ્યો. હા, થઈ જાય ના એટલે તો. નથી થાય એમ ક્યાં હે. તો મિત્રો જો આપણે હવે તુવેર ઉતારી લીધી છે, અને આ તુવેરનું બિયારણ જ કંઈક અલગ છે, કે જે શાકની તુવેર કહેવાય. નીચે મોટા મોટા દાણાવાળી, અને આપણે બનાવવાના છે સમોસા. તો આવી જાજો બધાય સમોસા ખાવા. આપણે બહુ બધું કામ છે, આપણે કામ પણ કરશું. બન્યા રહેજો આગળ વ્લોગમાં. આજે આવી ગયા છીએ મારા પપ્પાની વાડીએ. આગળ વાવણીયું બાંધીને. ચાલો મિત્રો, તો ભાવું હવે તુવેર ઉતરી ગઈ પછી ચણા ઉતરવા ગઈ છે ચણામાં, પણ એને હજી ખબર નથી. એટલે મારે એને વિડીયોના માધ્યમથી માલુમ કરવું હોય તો એવી રીતે કરાય કે ચણાની અંદર ખાર હોય, પછી ખંજવાળ આવશે ત્યારે રાડો રાડ થશે. ઓય, તમને ખબર નથી પડતી ક્યાં જઈને ઉતારવાના હોય ને ક્યાં નહીં. ખોટું બકબક કરો, ગોબા ઉપડી જાય નહીં તમારા. એ ભાઈ
મને નથી ખબર પડતી એટલે ખોટા ચૈણા હે ને બગાડે નહીં કોકના ખેડૂતને. એક તો ખેડૂત દુઃખી હોય ને. જોઈ લ્યો મિત્રો, ભાવુના પપ્પાના ઘઉં છે, હવે પાક ઉપર આવી ગયા છે. 7 વીઘાના ઘઉં છે. 7 તેરીને 21 ખાંડી ઘઉં થાય એ હું આજ વિડીયોમાં તમને કહીને જાઉં છું. અગાઉ ભાવિસાએ ભાખ્યું હતું ભવિષ્ય, પણ હું એ મારું કહેવાનું એમ છે કે વીઘે 3.25 ખાંડી ઉપર થવા જોઈએ. જો તમને ઘઉં બતાવું, એક ડુંડીમાં સમથિંગ 55 થી 60 દાણા છે અને 18-19 પૂતળાનું ડુંડું છે. એમાં એક પૂતળામાં 3 દાણા છે. જોઈ લ્યો. હો શું દાદા મોગરી ઉતારે છો? હા હાલો. તમારે કેટલી વાર લાગશે ચણા ઉતારવામાં? સમથિંગ કલાક વહી જશે તો હું કલાક એક કામ પતાવતો આવું. મને મમ્મી યાદ કરતા લાગે માર્મિક ખુઈ ગયો છે, ફોન આવી ગયો તો આપણા વગર માર્મિક ત્યારે એ છે. અને એને નાઈ લીધું આપણે નીકળ્યા પછી પપ્પા ભેગો ગયો તો દુકાને, તો ત્યાં સૂઈ ગયો પપ્પાના ખોળામાં. પછી મમ્મી પાછી લઈ આવી અને સેટી ઉપર સુડાયો ત્યાં સૂઈ ગયો. મમ્મીને જમવા બેઠા ને તો ઉઠ્યો, 3-4 ચમચી ખીચડી ખાધી. પછી આખું ચોળતો હતો ને તો મમ્મી કે તાર હુઈ જવું ને તારે ઘોડિયા પાસે જાય કે હું આવું. તો ઘોડિયા પાસે ગયો, બોટલ પીને હુઈ ગયો. એવું છે. એને વાંધો નથી, પણ મને હોરવતું નથી. પણ મારે હમણાં થોડાક દી શાંતિ જોઈએ છે એટલે એને રાખ્યો છે નાનીમાં પાસે. ભલે નાનીમાં એ દોડમ દોડ થતી. અને આપણે જો રીંગણા આવી ગયું છે બધું, લીલું લસણ, તુવેર, ચણા, મુંગરી બધું. મુંગરી નો કે મોગરી કહેવાય. તો ચાલો અને અમે આવી ગયા છે ઈ રૂડું ને રંગીલું નાનું ને નાજુકડું પીપળવામાં. જય શ્રી કૃષ્ણ. આવું કરે ઈ હું કરે મને નથી ખબર. એ ઈ એન મોબાઈલમાં મતતા હોય, બધું જોતા હોય ને વિડિયો ઉતારતા હોય આપડા. હાથું છે પણ હવે હા ધંધે ચલો ધંધે. જો દાદા કે છે ધંધે ચડો, ધંધે આ ધંધો જ કરી. હે આ ઉતારે છે ને એક ધંધો જ છે. હીરામાં મંદી છે. હે હીરામાં મંદી છે. શું કે છે? હીરામાં મંદી છે. ટોપી હરખી કરી દે. તો દાદાને જો ટોપી આંખમાં આવી જી છે, જો દાદાને ખબર પડી ગઈ ને દાદાએ હરકી કરી લીધી. જોયું બાકી વિશાળામાં સમજી છે. બધા જ મિત્રોને ગુડ નાઇટ, જય શ્રી લગન કૃષ્ણ, કેદી અને બધા સુઈ છે? જાય. હા હવે લગન કેદી છે? આ હમણાં 3-4 તારીખે, હે 3-4 તારીખ, હા એ કે કે મારે કે આવું અઠવાડિયા પછી. ઓહો હરી અઠવાડિયે પછી હા હા અરે કરી. તમારે આવું? અરે હું તો બોલ્યો તમે વૈયા ગયા ને હા હું તો શ્યામ ને ખાટામાં ઉઠ્યો નથી. મજા નથી. પેટમાં દુખતું હતું. હા પેટમાં દુખ્યું ને એ આ રાઈટમાં દુખ્યું મારો હારો આકડી માટે મટ્યું જ નહીં. એમ જ થાય. મને મજા નથી, શરદી ને એવું થઈ ગયું. શરદી નથી મટતી મને. પછી બપોરે ઓલા રમેશની દુકાને ઓલી સોળ આવે છે ને હા હા એ પીધી ને તે બધે સારું થઈ ગયું. ગેસ છો હોય સોડા પી લઈને એટલે સારું થઈ જાય. થઈ ગયું સારું. હા મને ઘરવાળી કહે તો તમે સોડા પી જાઓ કે મટી જા હું મટી જા હા હા ઠપી દીધો મને. તોય આજ મેં થોડુંક શાક ખાધું, કર્યું ને રોટલાનું શાક કર્યું ને હા મેં કહ્યું જાજુ ન ખાવું મારે. કાંઈ નહીં, હારું હાલો તમે હુઈ જાઓ. હે હુઈ જાઓ હવે. હું તો હોઈ ગયો. હા આ એકલો હાલો મિત્રો, મારે ગુડ કોઈની નાઇટ, જય બીક ન શ્રી હોય. કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દાદાને કીધું છે કે તમે હુઈ જાઓ, અમે હુઈ જઈએ, તમે હુઈ જઈએ, તમે બધા હુઈ જાઓ.